એક હતા રાજા, યુરોપ ખંડના એક દેશના રાજા, પોર્ટુગલના રાજા. રાજાને એક નહીં, બે નહીં, પરંતુ કુલ 12 કુંવરીઓ હતી. 12 બહેનોનો રાજમહેલમાં એક વિશાળ શયનખંડ હતો. તેમાં 12 જણીઓના પલંગ એક સાથે ઢળાતા. રાતે 12 કુંવરીઓ પોતાના શયનખંડમાં સૂઈ જતી. ત્યાર પછી રાજા પોતે કોનાની ચાવીથી તેમના શયનખંડનો દરવાજો બંધ કરી દેતા અને સવારમાં જાતે આવી તેને ખોલતા. પરંતુ સવારમાં રાજા શું નિહાળ, 12 રાજકુમારીઓના નવા નકોર બોટની એડીઓ ઘસાયેલી માલુમ પડતી. જાણે આખી રાત કુંવરીઓ નાચતી ન હોય એ રીતે. આથી રાજા ઊંડી ચિંતામાં ગરકાવ થઈ જતા. તેમને થતું, રાત્રે આ રાજકુંવરીઓ ક્યાં જતી છે, આખી રાત શું કરતી છે? રાજાની સમજમાં કંઈ આવતું નહોતું. એમણે ઘણી તપાસ કરી, પરંતુ એમને કાંઈ પણ હાથ લાગ્યું નહીં. એમની પિતા તરીકેની ફરજ હતી કે રાજકુંવરીઓ શું કરી રહે છે તે જાણવું તો પડશે. એટલે પછી તેમણે રાજ્યભરમાં આ પ્રમાણે ઢંઢોરો પીટાવ્યો. જે કોઈ પણ બહાદુર પુરુષ રાજકુમારીઓના ભેદનું રહસ્ય શોધી કાઢશે, એટલે કે રાતે તેઓ ક્યાં બહાર જાય છે તેનો ભેદ શોધી કાઢશે, તે 12 કુંવરીઓમાંથી મનપસંદ કુંવરી સાથે લગ્ન કરી શકશે. પછી આ બહાદુર પુરુષ રાજવંશ લોહીનો ન હોય તો પણ તેનો વાંધો નથી, પરંતુ 3 રાતમાં તેને આ ભેદ ઉકેલવો પડશે, નહીતર પછી તેને મોતની સજા ફરવામાં આવશે. ઢંઢેરો બહાર પડ્યો. તેના બીજા જ દિવસે એક બહાદુર રાજકુમાર રાજમહેલે પહોંચી ગયો. આ રાજકુમાર ઉગતા સૂર્ય જેવો તેજસ્વી તથા સુંદર હતો. રાતના તેને રાજકુમારીઓના શયનખંડની બાજુના ખંડમાં જ ઉતારો કરી દેવામાં આવ્યો. બંને ખંડો વચ્ચે બારણું હતું. એ બારણું આખી રાત ખુલ્લું રાખવામાં આવ્યું. રાજકુમાર રાત દરમિયાન રાજકુમારીની હિલચાલ ઉપર નજર રાખી શકે, પરંતુ જ્યાં મધરાતનો અમલ શરૂ થયો ત્યાં લાખ પ્રયત્નો છતાં રાજકુમાર ગાઢ નિંદ્રામાં પડી ગયો. 3 રાત્રો આ પ્રમાણે બનવા પામ્યું. એટલે પછી ઢંઢેરાના શબ્દો અનુસાર એ બહાદુર રાજકુમારને ફાંસીના માચડે ચડવું પડ્યું. આ રીતે ઘણા રાજકુમારો આ રાજકુમારનું રહસ્ય શોધવા માટે અને આ કુંવરી સાથે લગ્ન કરવા માટે આવ્યા, પરંતુ તેમને નિષ્ફળતા જ સાંપડી અને ફાંસીના માચડે ચડી ગયા. હવે આ દેશનું એક જંગલ, જે જંગલ ગાઢ હતું, એ જંગલમાં થઈને એક બહાદુર સૈનિક પસાર થતો હતો. યુદ્ધમાં એ બિચારો ઘાયલ થયો હતો. જંગલમાં એક ડોશીમાની ઝૂંપડી, એ ઝૂંપડી આગળથી આ ઘાયલ સૈનિક પસાર થતો હતો. એ વેળા એક ડોશીમા પોતાની ઝૂંપડીના ઓટલે બેઠા હતા. ડોશીમા ભલા હતા. એમને થયું, આ સૈનિક આ રસ્તે આમ ક્યાં જતો હશે? જંગલ તો એવું ગાઢ છે કે ભૂલું પડી જાય. એટલે ડોશીમાએ પૂછ્યું, ભાઈ, આ રસ્તે આમ ક્યાં જાવ છો? સૈનિક નિશાસો નાખીને કહે, માજી, હું ક્યાં જઈ રહ્યો છું તેની મને પોતાને જ કશી ગતાગમ નથી. પહેલા હું લશ્કરમાં હતો, પરંતુ ગઈ લડાઈમાં હું ઘાયલ થયો છું. હવે આ યુદ્ધમાં લડી શકું એમ નથી, એટલે મને કાઢી મૂકવામાં આવ્યો છે. ડોશીમાં વિચક્ષણ હતા, માણસ પારખું હતા. એ બહાદુર સૈનિકનું હીર તેમણે ક્યારનું એ પારખી લીધું હતું. એટલે એમણે સૈનિકને કહ્યું, ભાઈ, તમે રાજાનો ઢંઢેરો નથી સાંભળ્યો? 12 રાજકુમારીઓ રાતે ક્યાં જાય છે એની ભાળ મેળવવાનો, તો એ જ કામ તમે જ કરો ને, એમાં હું તમને મદદ કરીશ. સૈનિક કહે, માજી, હું એ જ વિચારું કે સાહસ મારે કરવું છે, પરંતુ તેમાં મને શી મદદ કરી શકો? ડોશીમાં કહે, ભાઈ, એમાં એક વાતનો ખાસ ખ્યાલ રાખવાનો કે રાજકુમારીઓ રાતના તમને કોઈ પીણું પીવા આપશે, તે તમારે પીવું નહીં. એ પીણું તમે પીવા જાઓ એ માટે ઘણો આગ્રહ કરશે, પરંતુ જોજો તેમાંનો સાંટોય ન લેતા. હા, એ પીણું પીવાનો ઢોંગ કરવો, પરંતુ પીવું નહીં. પીણાને સિફ્ટથી ઢોળી નાખવું. વળી મને એક જાદુગરે એક જબ્બો આપ્યો છે. એ જબ્બો જાદુ છે.
એ તમે પહેરી લેશો એટલે અદૃશ્ય થઈ જશે. સૈનિકને ડોશીમાની હૂંફ મળી અને આવી સક્રિય સહાય પણ મળી. તેને પેલો જાદુઈ જબ્બો ઘણા પ્રેમથી ડોશીમાએ સુપ્રત કર્યો. સૈનિક સાહસિક હતો, ઉત્સાહી હતો. ડોશીમાની અણધારી મદદ મળતા જાણે તેને દોડવું હતું ને ઢાળ મળી ગઈ. દોડવું હતું ને ઢાળ મળ્યા જેવું થયું. આ સૈનિક રાજકુમારીઓના રહસ્ય ઉકેલવા માટે રાજમહેલે પહોંચ્યો. એ પહેલા બીજા કેટલાય રાજકુમારો પોતાનું ભાગ્ય અજમાવી ચૂક્યા હતા, પરંતુ એ તમામ નિષ્ફળ નીવડ્યા હતા. સાહસિક સૈનિકનો પણ કોઈ રાજકુમાર જેટલો આદર સત્કાર કરવામાં આવ્યો. તેને પણ રાજકુમારીઓના શયનખંડના બાજુના ખંડમાં ઉતારો આપવામાં આવ્યો. હવે રાત્રે શું બન્યું? રાત્રે એક રાજકુમાર ચાંદીની સુરાઈમાં ઉત્તમ શરાબનું પીણું લઈને આવી ને સસ્મિત વદને સૈનિકને પીણું પીવા આપ્યું. પરંતુ સૈનિકે શિફ્તથી કામ લીધું. એ શરાબનું પીણું પોતે જ પી જવાનો ઢોંગ કર્યો, પરંતુ એ પીણાનું ભૂલ સરખું પોતે પીધું નહીં. એ શરાબની ઉત્તમ સુવાસ હોવા છતાં એ પીણું પીવાની લાલસા પર પોતે પૂરેપૂરો સંયમ દાખવ્યો. આમ છતાં પોતે પીણું પી ગયો હોય એ રીતે સૂઈ જવાનો ઢોંગ કર્યો. રાજકુમારીએ જોયું કે સૈનિક નિંદ્રાધીન થયો છે, એટલે એ બધી રાજકુમારીઓ પોતપોતાના ડ્રેસ પહેરી તૈયાર થઈ ગઈ. નવા નકોર બૂટ પહેર્યા. કોઈ નૃત્યોત્સવમાં જવા તૈયાર થઈ ગઈ. સૈનિકે ત્રાસી આંખે બધી વાતનું ધ્યાન રાખવા માંડ્યું. બધી રાજકુમારીઓ સંપૂર્ણપણે તૈયાર થઈ ગઈ એટલે સૌથી મોટી રાજકુમારી આગળ આવી. પોતાનો પલંગ તેને ખસેડ્યો ને પછી એ પલંગ નીચે ફરશ પર કઈક કળ તેને દબાવી કે તરત જ પલંગ નીચે એક ભોંયરાના દરવાજા જેવું બારણું ખુલ્યું. પહેલા સૌથી મોટી રાજકુમારી ભોંયરાના પગથિયા ઉતરવા લાગી. પછી બીજી, ત્રીજી, ચોથી, એક પછી એક રાજકુમારી હર્ષમાં પગથિયા ઉતરવા લાગી. સૈનિકે શું કર્યું? તેને તરત જ પેલા ડોશીમાં આપેલો જાદુઈ જબ્બો પહેરી લીધો. એટલે તે પોતે એક અદ્રશ્ય માનવી બની ગયો. પોતે બધાને જોઈ શકે પરંતુ તેને કોઈ ન જોઈ શકે એવો તે બની ગયો. અને જ્યાં છેલ્લે સૌથી નાની રાજકુમારી ભોંયરામાં ઉતરી ને તેના પગલા ચાંપતો એ ભોંયરામાં ઉતરી પડ્યો. ઉતાવળમાં ભૂલથી તેનો એક પગ આગળ ચાલતી સૌથી નાની રાજકુમારીના પાછળ ઢસડાતા વસ્ત્ર પર પડી ગયો. તેથી સૌથી નાની રાજકુમારીને વ્યામ પડ્યો. તેને થયું મારી પાછળ કોઈક આવી રહ્યું છે કે શું? એટલે એણે આગળ ચાલતી બીજી બહેનોને ઊભી રહેવા કહ્યું. મોટી બહેનો, આપણી પાછળ કોઈ આવી રહ્યું છે કે શું? મારા વસ્ત્ર પર હમણાં એનો પગ પડ્યો. બધી બહેનો પાછળ જોયું. કોઈ કહેતા કોઈ નજરે ન પડ્યું. એટલે નાની બેનને ઉતારી પાડતા એ બધી બોલી, એ તારો વહેમ છે. આપણી પાછળ કોણ આવી શકે છે? આપણે કેટલી બધી તકેદારી રાખી છે. સાની માની ચાલી આવ અમારી પાછળ. નકામી રંગમાં ભંગ ન પાડ. આમ નાની બેનની વાત બીજી બહેનોએ ઉડાવી દીધી. પછી નાની ખભા ઊંચા કરી મનમાં બબડી, ત્યારે મારે શું, હું આ ચાલી. આ ભોંયરાનો છેડો એક ગાઢ જંગલમાં પૂરો થતો. એ જંગલના વૃક્ષો કેવા હતા? એના પરના કોમળ પાન ત્રાંબાના હતા અને તે પ્રકાશમાં ચમક થતા હતા ને હવામાં રીતસર ખણકતા હતા. કોઈ પરિણીત સ્ત્રીના હાથે પહેરેલા ધાતુના કંગણ ખખડે તેમ આવા અજબ વૃક્ષોને તેની અજબ ડાળીઓ જોઈ સૈનિકને ખૂબ નવાઈ લાગી અને વૃક્ષની એક ડાળી તોડવાનું તેને મન થયું. અને એનાથી ન રહેવાયું એટલે એને આવી એક ડાળી તોડી પણ ખરી. સૌથી છેલ્લે હતી સૌથી નાની રાજકુમારી વળી. તેના કાન પણ ખૂબ સરવા હતા એટલે ડાળી તૂટવાનો અવાજ એને સ્પષ્ટ સંભળાયો. એટલે તેને ફરી વહેમ પડ્યો, પાછળ કોઈ આવી રહ્યું છે કે શું? તેણે બીજી બહેનોને કહ્યું, પરંતુ 11મી બહેન છણકો કરી બોલી ઉઠી, તું તો શું જ વહેમી? હું તારી આગળ છું ને મને કશું સંભળાતું કે દેખાતું નથી ને તને ક્યાંથી દેખાય કે સંભળાય છે? સાની માની આગળ ચાલ.
12મી નાની બેન બબડી ખભો ઊંચો કરતા બોલી, ત્યારે મારે શું, હું તો મારે આ ચાલી. આગળ ચાલતા ચાલતા એવા જ અજબ ઝાડ આવ્યા જેના પાન ચાંદીના રૂપાના હતા. ચાંદીના પાન વાળી એક ડાળી તોડવાની લાલચ સૈનિક રોકી શક્યો નહીં. એટલો બધો એ ચાંદીના પાન વાળા ઝાડ જોઈને મુગ્ધ બન્યો હતો કે ડાળી તૂટવાનો અવાજ છેલ્લી ચાલી આવતી સૌથી નાની રાજકુમારીને સ્પષ્ટ સંભળાયો. એટલે તેને ફરી વ્યામ પડ્યો અને એ વિશે તેને પોતાની બીજી બહેનોને કહ્યું પણ ખરું, પરંતુ બિચારી નાની બહેન એને તો બીજી બધી બહેનોએ વહેમી ગણી કાઢી હતી, એટલે તેનું સાંભળે કોણ. ફરી એ લોકો આગળ ચાલ્યા. આગળ જતા સોનાના પાનવાળા વૃક્ષો આવ્યા. સોનું જોઈ તો મોટા મુનિવર પણ ચલિત થઈ જાય, ચલી જાય. તો સૈનિકનું શું ગજ? તેને તો સોનાના પાનવાળી એક ડાળ તોડી. એનો અવાજ સૌથી નાની રાજકુમારીને કાને પડ્યો ને કરી તેણે પોતાની બીજી બહેનોને ચેતવી. પરંતુ એ વેળા મોટી બેન કહે, અરે આપણી પાછળ કોઈ આવતું નથી. આ તો દરિયા કિનારે રાજકુમારો પણ આપણી રાહ જોતા બેઠા છે. તેના હસવાનો અવાજ આવે છે, માટે સાની માની અમારી પાછળ ચાલી આવ. આમ બધી બહેનો ચાલતા ચાલતા એક સુંદર સરોવર આવ્યું. સરોવરમાં સ્વચ્છ નીર હેલારા લેતા હતા. સરોવરના કિનારે એક મહેલ હતો. મહેલને અસંખ્ય બારીઓ હતી અને બારીઓના વાટેથી પ્રકાશ બહાર પડતો હતો. જળાશયોના કિનારે 12 નાવ તૈયાર હતા. દરેક નાવને એક એક રાજકુમાર હંકારતો હતો. દરેક રાજકુમાર એક એક રાજકુમારીને આમંત્રી. પછી એક એક નાવમાં એક એક રાજકુમારી ઝટપટ બેસી ગઈ. સૈનિક પણ ધીરે રહીને સૌથી નાની રાજકુમારીની નાવમાં એક બાજુ ખાલી જગ્યામાં ગોઠવાઈ ગયો. હવે આ રીતે 12 બહેનો અલગ અલગ નાવમાં ગોઠવાઈ ગઈ. એટલે 12 રાજકુમારોએ પોતપોતાની નાવને હલેસા મારવા માંડ્યા. સરોવરના શાંત નીરમાં 12 નાવ સરકવા લાગી. સામાન્ય રીતે સૌથી નાનો રાજકુમાર નાવ ચલાવવામાં બહુ ચપળ હતો. તેની નાવ પણ ઘણું ખરું સૌથી આગળ રહેતી હતી, પરંતુ કોણ જાણે કેમ આજે તેની નાવ પાછળ પડેલી હતી. તેણે આ વિશે સૌથી નાની રાજકુમારીને કહ્યું, માન ન માન, આજે આપણી નાવ વધુ ભારે લાગે છે. સૌથી નાની રાજકુમારીને વિચાર તો આવ્યો, કદાચ આપણો નાવમાં કોઈ ભરાઈ બેઠું છે, પરંતુ તે આ વિશે ચૂપ રહી. એના મનમાં હતું, મારી કોઈ બહેનો મારા વિચારને તો દાદ આપતા જ નથી, ઉલટું મને ઉતારી પાડે છે. પછી મારે નકામું શું કામ ડાપણ કરું? સૌનું થશે એ મારું થશે. માત્ર નાની રાજકુમારી આટલું બોલી. કુમાર, એ તો સમજતું જ. તમારે નાવ રાખો ને. જોતામાં 12 નાવ જળાશયના સામે કિનારે પહોંચી ગઈ. દરેક પોતપોતાની નાવને કિનારે લંગારી. પછી સામે જળાહળ થતા એક સોનેરી રાજમહેલમાં દરેક રાજકુમારો પોતાની સાથેની રાજકુમારીને દોરી ગયા. એ મહેલની શોભાસમાં વિશાળ દીવાનખંડમાં એ બધા જોતામાં દાખલ થઈ ગયા. તેને દીવાનખાનું નહીં પણ વિશાળ નૃત્યખંડ જ કહેવાય. તેમાં એ લોકો બેલડીમાં નૃત્ય કરવા લાગ્યા. કહેવાની જરૂર નથી કે સૈનિક પણ દીવાનખંડમાં અદ્રશ્ય રીતે દાખલ થઈ ગયો હતો અને તે પણ અદ્રશ્ય રીતે નૃત્ય કરવા લાગ્યો હતો. એ બધાની સાથે જ હતો અને નૃત્ય કરવાનું મન થાય એવું જ આનંદદાયક વાતાવરણ ત્યાં હતું. એ રાત્રે અસંખ્ય મીણબત્તીઓ રંગરંગીન ઝુમ્મરોમાં ભળભળ બળી રહી હતી. નૃત્યમાં એ બધા એટલા બધા લીન હતા કે બસ આખી રાત ક્યાં વીતી ગઈ તેની ખબર પણ ન પડી. પ્રભાત થયું. સૂર્યોદયનો આછો ઉજાસ વર્તાવા લાગ્યો. પંખીઓ માળામાંથી ઉડ્યા અને મધુર કલરવ કરતા બહાર પડ્યા. આ બધાની જાણ થતા નૃત્ય અટક્યું. એ દરમિયાન નારાઓના બૂટના તળિયા સારી પેઠે ઘસાઈ ચૂક્યા હતા. સવાર પડવાની જાણ થતા બધા એ નૃત્યખંડમાંથી નાઠા એટલે કે ભાગ્યા, નીકળી ગયા ને ઝટપટ પોતાની નાવમાં આવીને બેસી ગયા. આ વેળા સૈનિક મોટી રાજકુમારી ની નાવમાં ગુપચપ ગોઠવાઈ ગયો.
ગોઠવાઈ ગયો હતો. કોણ જાણે કેમ સૌથી મોટી રાજકુમારીની વાણી તેને સૌથી મધુર લાગતી હતી. એના બોલે બોલ જાણે મોતી ખરતા તેને લાગ્યા. આ મોટી રાજકુમારી બોલતી ત્યારે તેના રતુંબડા ગાલમાં ખંજન પડતા હતા. આમ સૌથી મોટા રાજકુમારની નાવનું વજન વધ્યું એટલે વાત વાતમાં સૌથી મોટો રાજકુમાર સૌથી મોટી રાજકુમારીને કહેવા લાગ્યો, માનો ન માનો પરંતુ આજે આપણી નાવ કંઈક ભારે લાગે છે. પરંતુ વાતોમાં મોટી રાજકુમારીને એવો રસ પડતો હતો કે તે બોલી ઉઠતી, એ તો તમને અમસ્તું લાગતું છે, બાકી કાંઈ વજન કંઈ વધારે નથી. એટલે પછી વાત ત્યાં જ પતી ગઈ. પછી તો જળાશયનો બીજો કિનારો પણ આવી ગયો. રાજકુમારીઓએ રાજકુમારોની વસમી વિદાય લીધી. ભોંયરા વાટે ફરી રાજમહેલમાં રાજકુમારીઓ આવી પહોંચી. આ દરમિયાન સૈનિક અદ્રશ્ય રીતે સૌ પહેલા ભોંયરા વાટે રાજમહેલમાં પહોંચી ગયો ને ત્યાંથી પોતાના ઉતારે જઈ સૂઈ ગયો, જાણે કશું જ ન બન્યું હોય. એ રીતે રાજકુમારીઓએ પણ રાજમહેલમાં આવીને સૌ પ્રથમ પહેલા સૈનિકની ખબર કાઢી. એ તો પોતાના ખંડમાં સૂતેલો માલુમ પડ્યો એટલે રાજકુમારીઓએ નિરાત અનુભવ્યું. આમ 3 રાતો ચાલ્યું. 3 રાત્રિ દરમિયાન સૈનિકે રાજકુમારીઓની બધી ગુપ્ત હિલચાલ નજરે નિહાળી. પોતે જરા પણ થતો ન થયો. આમ પૂરા 3 દિવસની 3 રાત પસાર થઈ ગઈ. એટલે સૈનિકને રાજાનું તેડું આવ્યું. રાજાએ આજ્ઞા કરી, સૈનિક મહોદય બોલો, રાજકુમારીઓનું રહસ્ય શું? જો ન બતાવી શકો તો તમારા માટે ફાંસીનો માત્ર તૈયાર છે. સૈનિક કહે, નામદાર, રાજકુમારીઓનું રહસ્ય હું જાણી શક્યો છું. આમ કહી સૈનિકે પોતે 3 રાત્રિ દરમિયાન નજરે નિહાળેલી રાજકુમારીઓના નૃત્ય સંભારમની વાત વિગતે કરી. છેવટે ઉમેર્યું, નામદાર, મારી વાતની સાબિતી માટે સૌથી મોટી રાજકુમારીના પલંગ હેઠળનું ભોંયરું નજરે જોઈ શકો છો અને મારી વાતની ખાતરી કરી શકો છો. રાજકુમારીઓ રાજકુમારો સાથે આખી રાત નૃત્ય કરે છે અને તેથી જ તેમના બૂટની એડીના તળિયા દરરોજ ફસાયેલા માલુમ પડે છે. તરત જ રાજાએ પોતાની 12 પુત્રીઓને પોતાની પાસે બોલાવી અને ધમકી આપીને સાચી વાત જણાવવા કહ્યું. રાજકુમારીઓ હવે શું બોલે? એમની બધી વાતનું રહસ્ય હવે ખુલી ગયું હતું. એટલે ઉદાસ સ્વરે તે કહેવા લાગી, બાપજી, બધી વાત સત્ય છે. છેવટે રાજકુમારીઓના બૂટની એડીઓના તળિયા કેમ ઘસાયેલા માલુમ પડતા હતા તેનું રહસ્ય રાજાને હાથ લાગ્યું ખરું. પોતાના બહાદુર યોદ્ધાઓ દ્વારા એમણે બધી વાતની તપાસ કરાવી. દરિયા પાર રહેલા પેલા 12 રાજકુમારોને તેમણે પોતાની પાસે બોલાવ્યા. પોતાનાથી સાની રમત રમવા બદલ રાજકુમારીઓને રાજાએ યોગ્ય શિક્ષા પણ કરી. છેવટે રાજાનો જીવ એક બાપનો જીવ હતો. તેમણે સૌથી નાની રાજકુમારીને બાદ કરતા બાકીની 11 કુંવરીઓને તેમણે મનગમતા પહેલા 11 રાજકુમારો સાથે પરણાવી. સૌથી નાની રાજકુમારીનું માગું સૈનિકે કર્યું હતું, કેમ કે એ સૌથી સાણી હતી અને તેને ખૂબ ગમતી હતી. એટલે ઢંઢેરા પ્રમાણે સૌથી નાની રાજકુમારીને સૈનિક પરણ્યું. લગ્ન વખતે પેલા ડોશીમાને તેમણે ખાસ હાજર રાખ્યા ને એમના આશીર્વાદ લીધા. પેલા ભેદી 12 રાજકુમારોમાંથી સૌથી નાનો રાજકુમાર પણ એક બહાદુર યોદ્ધો હતો. તે પણ પોતાને સુયોગ્ય કોઈ કન્યા શોધવામાં એ જ ઘડીએ નીકળી પડ્યો. પછી એનું શું થયું એ વાત અલગ છે. એ વાત વળી પછી કોઈક વાર કરશું. આમ આ વાર્તા અહીં પૂરી થાય છે. અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો હું તમને વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ અને સુંદર વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.